ચોમાસાની ઋતુમાં દરેક પ્રાણીની પ્રજનન ઋતુ ચાલુ થતી હોય છે, ત્યારે આ ખૂબ જ રમણીય વાતાવરણમાં દુર્લભ દ્રશ્ય જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે તે સાપ સાપણ વચ્ચેનો પ્રણય કેમેરામાં કેદ થયું છે. તું મારો છે કે નહીં આ વાત ગૌણ છે, તને ચાહવા માટે તારા નજીક હોવાનો અહેસાસ જ બહુ છે મારા જીવવા માટે. આજે આપણે જોઈશું એક દુર્લભ દ્રશ્ય જે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. આ સાપ સાપણ વચ્ચેનો પ્રણય થયો છે કેમેરામાં કેદ. હાલનું વાતાવરણ ખૂબ જ રમણીય છે અને કવિઓએ પણ આ રમણીય વાતાવરણનો પોતાના સાહિત્યમાં ઉલ્લેખ કર્યો છે. વાતાવરણ જોઈ હર કોઈ મોહિત થઈ જતું હોય છે, ત્યારે સાપ અને સાપણ કેમ નહીં? જી હા, આ બે સાપ કેમ નહીં? જી હા, આ બે સાપ કે જે પોતાની પ્રણય ક્રિયા કરી રહ્યા છે, જે ભાગ્યે જ તમને ક્યાંય જોવા મળશે. આ પ્રકારનું દ્રશ્ય રમણીય વાતાવરણના આશરે બે સાપો પોતાની ક્રિયામાં વ્યસ્ત છે. તેમને કોઈનો ડર નથી અને પોતાની રીતે પ્રણય કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને તમને ચોક્કસ નાગિન ફિલ્મની યાદ આવી જશે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.